यमुना बढ़ने लगी। वसुदेव के मन में चिंता होने लगी कि रे यमुना पागल भई हो क्या, मेरे लाला के साथ मुझे बहा ले जाओगी। भगवान ने सोचा ये स्पर्श करके छोड़ेगी, मानेगी नहीं, तो स्वयं ही टोकरे से अपना चरण बाहर निकाला प्रभु ने और बढ़ती हुई यमुना को पग के अंगूठे से स्पर्श करके, जैसे कोई समझता न हो नाटक बाटक में पण कोई के हवे ऊभું થવાનું હોય ને ઊભો ન થાય ને એ ભૂલી જાય પોતાનો ડાયલોગ, તો બાજુવાળો જે પાત્ર હોય કેરેક્ટર એ આમ હળવેકથી અને પગનો અંગૂઠો ન મારે, એમ જાણે ભગવાને પગનો અંગૂઠો અડાડીને જમનાજીને ઈશારો કર્યો, કૂલ ડાઉન, कूल डाउन, इतनी बढ़ रही हो, शांत हो जाओ, शांत हो जाओ, मार्ग दो। यमुना जी शांत हो गई और वसुदेव जी सुरक्षित उस पार गोकुल में पधार्या, नंदालय में पधार्या। बधा सूता छे, मां यशोदा पण निद्राधीन छे, माया पुत्री बनीने प्रगट थया छे। बालकृष्ण ने वसुदेव जी त्यां पधराव्या, माया पुत्री ने टोपला में पधरावी। जेम गया था एम पाछा आव्या मथुरा में। जेम मथुराना कारागार में प्रवेश कर्यो पण त्यां तो भड़ो भड़ भोंगड़ देवाणी, पाछा दरवाजा बंद, हाथ पगनी बेड़ीना बंधन पाछा लागी गया। मायापुत्री ने देवकीना खोड़ा में आप्या अने रड़वा मांडी। जेवी रड़वा मांडी एटले ओल्या बधा जे हुताता द्वारपाળી जाग्या। अरे दौड़ो दौड़ो, जय कोई महाराज, कंस ने समाचार आपो, तमारा काळनो जन्म थई चुक्यो छे, देवकीना 8मानु प्रागट्य थई चुक्युं छे। लोको गया कंस ने समाचार आपवा माटे। हाथ में खड़ग साथे कंस आव्यो कारागार में। दरवाजा खोलवामां आव्या, कंस अंदर आव्यो। क्या छे वसुदेव, देवकी क्या छे 8मो? कहू देवकीए के भाई आ तो अबड़ा छे, पुत्री छे, आ तने शुं मारशे? ते तुम्हारा बधा छोकराने मारी नाख्या, हवे आने तो एक जीवती रहेवा दे। तेदी आहिरनुं खोरडું હતું અને વસુદેવના દીકરાને બચાવવા માટે તેને પોતાની દીકરીને મોકલી આપી હતી અને પછી જૂનાગઢના રાને બચાવવા વાળું આહિરનું ખોરડું હતું। જૂનાગઢના રાને બચાવવા માટે પોતાનો દીકરો મોકલી આપનારું એ ખાનદાની એ ખોરડું, એ ખુમારી, રાજ્યનું ભલું થાય, રાજ્યની પ્રજાનું રક્ષણ થાય, આ મોટા હિત માટે થઈને પોતાના હિતને જાતું કરવા વાળી ઉદારતા, એ ખુમારી, એ ખાનદાની। આહિર કુળની અંદર નંદ બાવાના સમયથી આ ખુમારી ખાનદાની હચવાયેલી પડી છે। લતાહી આહિર કી છોહરી આ છછિયા ભર છાછ પે નાચ નચાવે। પછી ઈ આહિરની દીકરીઓ એની આગળ છાલિયા છાશ માટે આ કાળિયો ઠાકર ડાન્સ કરે, નૃત્ય કરે, એની સામે નાચે, એમાં હું નવાય, એની માથે ઓળઘોળ થઈ જાય। મથુરાધીશ થયા અને પછી દ્વારકાધીશ થયા, પણ એ ગોકુળ ભૂલી શક્યા નથી, એ આહિરોના પ્રેમને ભૂલી શક્યા નથી, એ ગોપીઓના પ્રેમને વિસરી શક્યા નથી। માં જશોદાનો ખોળો અને બાબા નંદની છત્ર છાયા એ કૃષ્ણને હંમેશ માટે યાદ રહી છે। ભલે ને હીરા હોના રૂપાનો મુગટ, પણ એનું સૌંદર્ય તો ખીલે મોરપીંછથી। નંદ બાવા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં। નંદ બાવા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં। મમતાની મૂર્તિ
સોહાય છે હીરા માણેકના મુકટ સોહાય છે મારી મોર પીછ આંખ મારી રહી ગઈ ગોકુળમાં મોર પીછ આંખ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં કૃષ્ણ ભૂલ્યા નથી. જાણ્યું જ્યારે કંસે કે આ તો અબળા 8મા સંતાન રૂપે દીકરી થઈ. આકાશવાણીએ જેનાથી મારું મૃત્યુ કહ્યું. અબળા પણ વિચાર કર્યો કે અબળા ક્યારે સબળા બને કાંઈ નક્કી નહીં. મારે તો 8મા સંતાનનું કામ છે. એ દીકરીના પગ પકડીને ખેંચી લીધી, દેવકીના ખોળામાંથી જોંટી લીધી, ગોળ ગોળ ફેરવી અને જેમ ધોબી છીપરની માથે કપડું પછાડે એમ કારાગારના કાળમીંડ પાણાની દિવાલમાં પછાડી, પણ ટકરાઈ નહીં. હાથમાંથી જાણે છટકી ગઈ. ક્યાં ગઈ હજી કઈ સમજે કંસે પહેલા તો કારાગારના ઊંચાઈમાં અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ અને અટ્ટહાસ્ય વેરતા વેરતા જગદંબા જોગમાયા બોલી કે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આમ કહીને હસતી 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 અંતર ધ્યાન થઈ ગઈ. કંસને કઈ સમજાણું નહીં કે આ હું થઈ ગયું, આવું કેમ બને? ત્યાં ચિત્તભ્રમ જેવું થઈ ગયું. હવા કી ગુડિયા हवा में हवा हो गई, हवा की गुड़िया, हवा की गुड़िया हवा में हवा हो गई. તો એક તો કેટલાય દિના ઉજાગરા હતા, હરખું ખાધું નહોતું, અને એમાં આવું થયું એટલે બડબડાટ ચાલુ થઈ ગયો એને. તો પછી આજુબાજુના બધા સેવકોએ પછી મહારાજ 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 બોલે હવા કી ગુડિયા, हवा में हवा हो गई, हवा की गुड़िया. તેને પકડી બે બાવડેથી લથડિયા ખાતો ખાતો લઈ આવ્યા રાજમહેલમાં અને એને હુવડાવ્યો. ડૉક્ટર બોલાવ્યા તો એ હૂતો પાછો કે હવા કી ગુડિયા, હવા में हवा हो गई, हवा की गुड़िया. પછી ડોક્ટરે બેહોશીનું ઇન્જેક્શન આપ્યું, હુવડાવી દીધો. હવે મને પૂછતા નહીં ભાગવતમાં ક્યાં લખ્યું છે. આ ઘરવાળી ભાગવત છે. પણ કહેવાનો અર્થ કંસ ભયભીત થઈ ગયો, એનો ભય વધી ગયો. કહેવાનો અર્થ આ. પછી તો એનું સંપૂર્ણ ચિંતન કૃષ્ણમય થઈ ગયું. દેવકીનો 8મો, દેવકીનો 8મો, દેવકીનો 8મો. 12 વર્ષ સતત ભયથી કંસે ભગવાનને ભજ્યા છે. 8મો ગર્ભ જ્યારથી ધારણ કર્યો દેવકીએ ત્યારથી કંસના મનમાં 1 વર્ષ પહેલાથી હવે આવે 8મો, હવે આવે 8મો, હવે આવશે 8મો, એનાથી મારે સંભાળવાનું છે. નારદજીએ આકાશવાણીએ કહ્યું છે એનાથી મારું મૃત્યુ છે, એનાથી સંભાળવાનું છે. 1 વર્ષ પહેલાથી ભજન ચાલુ થઈ ગયું તું, ભયનું માર્યું. ઘણા ભાવથી ભજન કરે, ઘણા ભયના માર્યા ભજન કરે. આનું ભયનું માર્યું ભજન ચાલુ થઈ ગયું હતું કે 1 વર્ષ અને પછી 11 વર્ષ બીજા. કૃષ્ણ જ્યારે આવ્યા ને પાછા મથુરા ત્યારે 11 વર્ષ ને 52 દિવસ પછી આવ્યા, એટલે 11 વર્ષ બીજા, 1 વર્ષ જન્મ પહેલાનું ને 11 વર્ષ કૃષ્ણના જન્મ પછીના. 12 વર્ષ સતત ભયથી ભજન કર્યું એટલે પછી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. એમ કે કોઈ પણ ભજન તમે 12 વર્ષ લગાતાર કરો ને પછી સિદ્ધિ મળે.